હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 13 પરોપકારી મનુષ્યો. પાઠ 13ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. પ્રશ્ન નંબર 1, આપેલ વસ્તુનો ઉપયોગ જણાવો. અહીંયા આપેલી વસ્તુ છે સિંદૂર, લવિંગ, એલચી, કેસર અને સૂંઠ. તેનો ઉપયોગ લખવાનો છે. મેં અહીંયા જે ઉપયોગ લખ્યા છે એ જ ઉપયોગ લખવા જરૂરી નથી. તમને મનગમતા બીજા ઉપયોગ પણ લખી શકો છો. દેવી દેવતાઓની પૂજા અર્ચનામાં તિલક તરીકે સિંદૂરનો ઉપયોગ થાય છે. બીજું, લવિંગ, દાંતના દુખાવા માટે લવિંગ લાભદાયક છે. 3, એલચી ચામાં નખાય તથા મસાલા તરીકે પણ ઉપયોગી છે. ચોથું, કેસર તો મીઠાઈ, દૂધ, શીરો, પુલાવ વગેરે બનાવવામાં ઉપયોગી છે. 5મું, સૂંઠ શરદી ઉધરસમાં ઉપયોગી છે તથા પાચન શક્તિ વધારે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો છે. 1, લેખકે આંજણીનો ઈલાજ કર્યો નહીં. ઈલાજ એટલે ઉપચાર. 2, લેખકના મિત્ર ક્રોધે ભરાઈ ગયા. તો ક્રોધે ભરાવું એટલે બી, ગુસ્સે થવું. 3, મારા ઘરડા માસી પૂજાનું ચંદન ઘસતા. ઘરડા એટલે વૃદ્ધ. 4, લેખક પરદુઃખ ભંજન મનુષ્યોની સલાહ જોયા કરતા હતા. પરદુઃખ ભંજન એટલે બીજાના દુઃખોનો નાશ કરનાર. 5, લેખકે ભલું ઈચ્છનારનો આભાર માન્યો. ભલું ઈચ્છનાર એટલે હિતેચ્છુનો આભાર માન્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. ઉદાહરણ આપ્યું છે, પગ દોડીને, મારા પગ દોડી દોડીને થાંભલા જેવા થઈ ગયા. પહેલું છે સીડી ચડી, તો આજે અમે પાવાગઢની સીડી ચડ્યા. 2, વાહન ચલાવી, આજે હું વાહન ચલાવીને થાકી ગયો. 3, આંખો જોઈ, મારી આંખો તેની રાહ જોઈને થાકી ગઈ. 4, મોઢું બોલી, મારું મોઢું બોલી બોલીને થાકી ગયું. 5, પેટ ખાય, તેનું પેટ ખાય ત્યાં સુધી ભરેલું પછી તરત ખાલી. આવી રીતે દરેક શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. 1, નાના બાળકો ખિલખિલાટ કરતા સૌને ગમે. 2, માખીઓનો ગણગણાટ કોઈને ગમતો નથી. 3, નયન સડસડાટ વાંચે છે. 4, વાદળાઓનો ગડગડાટ સંભળાય છે. 5, મોંના ઘસઘસાટ ઊંઘે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આંજણીના ઉપચાર બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તે લખો. પહેલું, માતા તો બોલપેનની શાહી લગાવવી. બીજું, પિતા તો કેસર ઘોળીને લગાવવું. ત્રીજું, બહેન તુવેરની દાળ ઘસીને ચોપડવી. ચોથું, દાદી સિંદૂર લગાવવું. 5મું, દાદા લવિંગ ઘસવું. 6, ભાઈ ડૉક્ટર પાસે જઈને દવા લેવી. અહીંયા મેં નમૂનારૂપ વાત રજૂ કરી છે. તમારા ઘરે આંજણીના ઉપચાર બાબતે કોણ શું માને છે તે પૂછીને તમારે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ભાવ દર્શાવતું ચિત્ર દોરો. અહીંયા ભાવ દર્શાવતું ચિત્ર દોરવાનું છે. આનંદનો ભાવ છે, દુઃખ, ગુસ્સો, આશ્ચર્ય, રીસાવું. આવી રીતે તમને મનગમતું ચિત્ર દોરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દ લખો. પાટલો, પાટલી એવી રીતે લખી શકાય. ખાટલો, ખાટલી, બાટલો, બાટલી, ગોટલો, ગોટલી, સાણસો, સાણસી, સૂંડલો, સૂંડલી લખી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, સંવાદ લખો. ડૉક્ટર અને દર્દીનો સંવાદ લખવાનો છે. ડૉક્ટર કહે છે, બોલો શું પ્રોબ્લેમ છે? ત્યારે દર્દી કહે છે, સાહેબ મને 2 દિવસથી તાવ છે. મેં અહીંયા જે સંવાદ લખ્યો તે માત્ર નમૂનાનો છે. તમને મનગમતો સંવાદ લખી શકો છો. ત્યારે ડૉક્ટર કહેશે, ઠીક છે, બીજા કોઈ પ્રોબ્લેમ? દર્દી કે, હા, માથું દુખે છે ને હાથ પગ પણ કળે છે. ડૉક્ટર કહે છે, દવા આપું છું, આરામ કરજો, હળવો ખોરાક લેજો. દર્દી કહે છે, ઠીક છે સાહેબ. આવી રીતે તમને મનગમતો સંવાદ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, પ્રશ્નોના જવાબ લખો. 1, તમે ડૉક્ટર પાસે ક્યારે જાઓ છો? જ્યારે મારી તબિયત સારી ન હોય ત્યારે હું ડૉક્ટર પાસે જાઉં છું. 2, રામબાણી ઈલાજ એટલે શું? રામબાણી ઈલાજ એટલે કદી નિષ્ફળ ન જાય તેવો ઈલાજ. 3, કોઈને આંજણી થાય ત્યારે તમે ડૉક્ટર પાસે જવાનું કહો છો કે બીજા ઉપચાર આપો છો, અને કયો ઉપચાર આપો છો? કોઈને આંજણી થાય ત્યારે હું તો ડૉક્ટર પાસે જવાની સલાહ આપીશ. 4, હાસ્યથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે લખો. હાસ્યથી તણાવ ઘટે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, હૃદય સ્વસ્થ રાખે છે, દર્દમાં રાહત આપે છે, શ્વાસ અને ફેફસા મજબૂત બનાવે છે. 5, તમે કરેલું પરોપકારી કાર્ય લખો. મારા ઘરની બાજુમાં નાના ગલુડિયા હતા. અમે તેને દૂધ પીવડાવતા હતા. ગૌશાળામાં ગાયોને નિરણ નાખી હતી. આવી રીતે તમે કોઈ પરોપકારનું કાર્ય લખ્યું હોય તો લખવાનું છે. 6, તમે જાણતા હોય એવા હાસ્ય કલાકારના નામ લખવાના છે. ગુજરાતી હાસ્ય કલાકારમાં લખી શકાય ધીરુભાઈ સરૈયા, હિતેશભાઈ અંટાળા, શાબુદ્દીન રાઠોડ, મનસુખભાઈ વસોયા, મનસુખભાઈ વાઘેલા
વગેરે સારા કલાકાર છે. આ ઉપરાંત બીજા પણ કલાકારોના નામ તમને આવડતા હોય તો તમે તે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, હાસ્ય વાર્તા વર્તમાન પેપર કે સામાયિકમાંથી મેળવી તમારા શબ્દમાં લખવાની છે. અહીંયા મેં એક હાસ્ય વાર્તા લખી છે, તે તમે તમારી જાતે બીજી હાસ્ય વાર્તા પણ લખી શકો છો. મેં અહીંયા એક વર્તમાનપત્રમાંથી વાંચી અને પછી વાર્તા નમૂનારૂપ રજૂ કરી છે. તમે તમારી જાતે વાર્તા લખશો અને તમે તમારી જાતે વાર્તા વાંચશો અને અહીંયા લખશો. અહીં આપણા પાઠ 13ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના અહીં આપણા પાઠ 13ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વઅધ્યયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.